નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગણિતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. ગણિત વિષયની જે પરીક્ષા જે છે તેમાં 40 ગુણનું પરીક્ષા રહેશે. સમય તમને 2 કલાક આપવામાં આવશે અને પ્રકરણો જે પૂછાશે પ્રકરણ 8 થી 14. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપર. આ પ્રમાણે જ તમને જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એમાં પૂછાશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. નીચે કૌંસમાં આપેલ વસ્તુ તેના વજનનો અંદાજ લગાવી વર્ગીકરણ કરો. વસ્તુ છે અહીં મોબાઈલ, લોખંડની બારી, ફોન, સિમેન્ટની થેલી, પેન્સિલ અને ફ્રીજ. તો બાળકો અહીં તમને જે વજનનો અંદાજ લગાવી વર્ગીકરણ કરવાનું છે તેમાં સૂચના પણ આ રીતે આપવામાં છે. 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુ અને 1 કિલોગ્રામથી વધુ વજન ધરાવતી વસ્તુ. 1 કિલો એટલે 1000 ગ્રામ. બાળકો ખાસ યાદ રાખવું. તો અહીં જે 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુ કઈ છે? પેન છે, પેન્સિલ છે, મોબાઈલ ફોન છે. અને 1 કિલોગ્રામથી વધુ વજન ધરાવતી જે વસ્તુઓ છે સિમેન્ટની થેલી છે, ફ્રીજ છે, લોખંડની બારી. નેક્સ્ટ પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. ફર્સ્ટ 2 ગુણ્યા 8. તો 2 ગુણ્યા 8 એટલે શું થશે? જવાબ આપણને 16 મળશે. 5 ગુણ્યા 5. તો 5 ગુણ્યા 5 25 થશે. 8 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ થશે 8 ગુણ્યા 3 એટલે 24. 6 ગુણ્યા 2. તો 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 જવાબ મળશે. તો આ જ પ્રમાણે તમારી પરીક્ષામાં પણ લખવાનું રહેશે. જોઈએ આગળ. નીચે આપેલ દાખલા ગણો. એક પુસ્તકના 32 પાના છે. એક પુસ્તકના 32 પાના છે. તો આવા 5 પુસ્તકના કેટલા પાના થાય? તો આપણે અહીં શું કરવાનું રહેશે? 32 અહીં જે 72 ગુણ્યા 5. તો અહીં એક પુસ્તકના જે 72 પાના છે તો આમાં 5 પુસ્તકના કેટલા પાના થાય? તો 72 ગુણ્યા 5 કરીશું. તો 5 ગુણ્યા 2 10 થશે. 0 વર્દી 1. 7 ગુણ્યા 5 35. 35 અને 1 36. તો આ પ્રમાણે તમે દાખલો ગણીને પણ જવાબ લખી શકો. 360 જવાબ થશે. તો 5 પુસ્તકના 360 પાના થાય. જોઈએ આગળ. એક કારના 4 પૈંડા છે તો આવી 12 કારના કુલ કેટલા પૈંડા થાય? તો એક કારના કેટલા પૈંડા છે? અહીં 12 પૈંડા છે. તો 4 કારના જોઈએ 4 ગુણ્યા 2 8 થશે. 4 એકુ 4. તો 48 પૈંડા થાય. નેક્સ્ટ પ્રશ્ન 3. નીચેની પેટર્ન આગળ વધારો. તો અહીં ત્રિકોણ છે, પછી વર્તુળ છે, 2 ત્રિકોણો છે, 2 વર્તુળ છે, 3 ત્રિકોણો છે, 3 વર્તુળ છે. તો જવાબ શું મળશે આપણને? અહીં જે પેટર્ન જે છે અહીં 3 છે, અહીં 3 છે. તો 1 2 અને 3 આ પ્રમાણે છે. તો નેક્સ્ટમાં આવશે 4 હશે. 4 ત્રિકોણો છે, 4 વર્તુળ છે. અહીં 5 ત્રિકોણો છે, 5 વર્તુળ છે. આ પ્રમાણે પેટર્ન આગળ વધશે. જોઈએ આગળ. 10 20 30 40 અને 50. તો બાળકો તમે જોઈ શકો છો 10 માં 10 ઉમેરીશું તો 20 થશે. 20 માં 30 ઉમેરીશું તો 40 થશે. 40 માં 50 ઉમેરીશું તો શું થશે? 40 માં 10 ઉમેરીશું તો 50 થશે. 50 માં 10 ઉમેરીશું તો 60 થશે. તો અહીં 60 જવાબ આવશે. 60 માં 10 ઉમેરીશું તો 70 થશે અને અંતે 80. આમ જે 10 10 જે છે એ ઉમેરવામાં આવ્યા છે. તો આ પ્રમાણે પેટર્ન આગળ વધશે. જોઈએ આગળ. 81 85 91 અને 99. તો જોઈએ આપણે જવાબ. 81 માં 4 ઉમેરીશું તો 85 થશે. 85 માં 6 ઉમેરીશું તો 91 થશે. 85 ગુણ્યા 6 85 વત્તા 6 91. 91 માં 8 ઉમેરીશું તો 99 થશે. આ જ પ્રમાણે જે 99 માં 10 ઉમેરીશું તો આપણને જવાબ શું મળશે? 109 મળશે. 109 મળશે. 109 માં અહીં 10 ઉમેર્યા છે તો 12 ઉમેરશું તો 121. આ પ્રમાણે આપણી પેટર્ન આગળ વધતી જશે. જોઈએ આગળ. 8 ક 9 ખ 10 ગ. તો જવાબ શું થશે? આપણું જે પેટર્ન જે છે આગળ વધશે. 11 ક 12 ચ 13 6. નેક્સ્ટ પ્રશ્ન 4. નીચે આપેલ જોડકા જોડો. અવિભાગ બવિભાગ. 2 લીટર. તો જવાબ શું થશે? અહીં 2 લીટર એટલે 2000 મિલીલીટર. 4 લીટર 750 મિલીલીટર. તો જવાબ શું થશે? અહીં 4 લીટર 750 મિલીલીટર એટલે 4750 મિલીલીટર. 7000 મિલીલીટર
તો જવાબ થશે 7 લીટર. 5000 મિલીલીટર તો સાચું જોડકું છે. સી જે છે 5 લીટર સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. 24/3. શું આપણે અહીં જે ખાલી જગ્યા પૂછવા પણ આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે આ પ્રમાણે લખીશું 24/3. તો અહીં 3 એકુનો જે ઘડિયો જો બોલવાનો રહેશે તો 3 ગુણ્યા 8 કરીશું તો શું જવાબ મળશે? જે 3 ગુણ્યા 8 એટલે 24 થશે. 4 માંથી 4 જશે 0, 2 માંથી 2 જશે 0. હવે જોઈશું 32/2. તો 32/2 તો 2 એકુ 2 થશે. 3 માંથી 2 જશે 1 રહેશે. અંશમાં જે 2 છે અહીં નીચે આવશે તો શું થશે? અહીં 6 દુ 12. તો આ પ્રમાણે આપણો જવાબ શું મળે છે? આપણને અહીં 16 જવાબ મળે છે. જોઈએ આગળ. નીચે આપેલ દાખલા ગણો. એક દરજી એક શર્ટ પર 5 બટન લગાવે છે. તેની પાસે 20 બટન છે તો તે શર્ટ પર બટન જે છે કેટલા લગાવી શકશે? તો શર્ટ પર બટન કેટલા લગાવી શકશે? તો જોઈએ આપણે અહીં સૌપ્રથમ શું કરીશું? 20/5 કરીશું. તો 5 ચોક શું મળશે જવાબ આપણને? આ પ્રમાણે 20 જવાબ મળશે. જોઈએ આગળ. 36 લાડુ 3 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચતા દરેકને ભાગે કેટલા લાડુ આવે? 36/3. તો ગણીશું આપણે અહીં પણ ભાગાકાર. 36/3 તો શું થશે? અહીં 3 એકુ 3 થશે 0, 6, 3 દુ 6. તો જવાબ આપણને શું મળશે? અહીં 6 માંથી 6 જશે 0. તો આ 12 જવાબ મળે છે. જોઈએ આગળ. ચોકલેટ 6 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચતા દરેક બાળકોને કેટલી ચોકલેટ આવશે? તો અહીં 42 ચોકલેટ 6 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી ચોકલેટ? તો શું કરીશું? અહીં 42/6. શું થશે? 6 ના ઘડિયામાં 7 સમ 42, 0, 0 જવાબ આપણને મળશે. જોઈએ આગળ. પ્રશ્ન 6. નીચે આપેલ કોષ્ટક અને ચાર્ટ આધારે પ્રશ્નનો જવાબ લખો. પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જુદા જુદા પ્રાણીની સંખ્યા દર્શાવતું કોષ્ટક છે. પ્રાણીઓના જે નામો છે હાથી, વાઘ, હરણ, સિંહ, વાંદરા અને ઝીબ્રા. અને એ પ્રાણીઓ જે પ્રાણી સંગ્રહાલયમાં છે તો હાથીઓની સંખ્યા કેટલી છે? અહીં 9 છે. વાઘની સંખ્યા 8 છે. હરણની સંખ્યા 9 છે. સિંહની સંખ્યા 6 છે. વાંદરાની સંખ્યા 11 છે અને ઝીબ્રાની સંખ્યા 8 છે. તો જોઈએ હવે પ્રશ્નો જવાબો. સૌથી વધુ કયા પ્રાણી છે? સૌથી વધુ કયા પ્રાણી છે? તો અહીં હરણ જે છે એ સૌથી વધુ પ્રાણી છે, જે 12 સંખ્યા છે એમની. જોઈએ આગળ. સૌથી ઓછા કયા પ્રાણી છે અને કેટલા? તો સૌથી ઓછા જે છે સિંહ જે છે એ 6 જેટલા છે. જોઈએ આગળ. વાંદરા કરતા કયા પ્રાણીની સંખ્યા વધારે છે? તો હરણની સંખ્યા 12 છે, વાંદરાની સંખ્યા 11 હોવાથી હરણની સંખ્યા સૌથી વધુ છે. કયા બે પ્રાણીઓની સંખ્યા સરખી છે? તો વાઘ અને ઝીબ્રા આ પ્રાણીની સંખ્યા સરખી છે. તો જોઈએ આપણે વાઘ અને ઝીબ્રા. તો વાઘની સંખ્યા 8 છે, ઝીબ્રાની સંખ્યા પણ 8 છે. તો આ બંને પ્રાણીઓની સંખ્યા જે છે સરખી છે. હાથી કરતા ઝીબ્રા કેટલા ઓછા છે? તો હાથી અને ઝીબ્રા જે હાથી 9 છે, ઝીબ્રા 8 છે હોવાથી ઝીબ્રા હાથી કરતા 1 ઓછો છે. નેક્સ્ટ પ્રશ્ન 7. નીચે આપેલ દાખલા ગણો. તન્વી પાસે રૂપિયા 45.5 છે, માહી પાસે રૂપિયા 32 છે અને નેન્સી પાસે 20.50 છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? બાળકો ખાસ યાદ રાખવું, જ્યારે પોઈન્ટના દાખલા આવે, પોઈન્ટ એટલે કે અહીં જે દશાંશ જે ચિહ્ન જે છે એમની જો યુઝ થાય, એમનો જો ઉપયોગ થાય બાળકો, તો તમારે ખાસ યાદ રાખવું પોઈન્ટની નીચે પોઈન્ટ હોવી જ જોઈએ. 45.50, 32 પોઈન્ટ છે, 20.50. તો આ પ્રમાણે ત્રણેય સંખ્યાનો સરવાળો કરતા આપણને શું જવાબ મળશે? 48. જે 98 જે છે 98 જે છે એ જવાબ મળશે. તો આમ કેટલા રૂપિયા છે? તો 98 રૂપિયા છે. જોઈએ આગળ. હેતવી પાસે 75 રૂપિયા 50 પૈસા હતા, તેમાંથી તેણે 25 રૂપિયાના બિસ્કિટ લીધા હોય, તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો 75 જે અહીં બાદબાકીનો નિશાની આવશે બાળકો. 75.50 ઓછા 25. તો અહીં 50 ના 50, 5 માંથી 5 જશે 0, 7 માંથી 2 જશે તો 5. આમ 50.50 રકમ બાકી રહે. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ બિલ આધારે પ્રશ્નોના જવાબ લખો. કેસ મેમો છે, કામની દુકાન છે, વસ્તુ નોટબુક, સંચો, બોલપેન, કંપાસ 10 રૂપિયા. એક નંગનો ભાવ જે છે નોટબુકના એક નંગનો ભાવ 10 રૂપિયા, 5 રૂપિયા, 4 રૂપિયા, 30 રૂપિયા છે.
તો અહીં સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. જોઈએ આગળ. બિલમાં નોટબુકના 30 રૂપિયા ચૂકવેલ છે તો કેટલી નોટબુક ખરીદી હશે? તો જવાબ થશે એક નોટબુકના 10 રૂપિયા છે તો 3 નોટબુકના શું થશે? જે છે 3 નોટબુકના થશે. અહીં જે બિલમાં નોટબુકના 30 રૂપિયા ચૂકવેલ છે તો તેની કેટલી નોટબુક ખરીદી શકશે? એક નોટબુકના જે છે અહીં એક નંગનો ભાવ 10 રૂપિયા છે તો 30 રૂપિયા છે તો જવાબ શું મળશે? આપણે 3 નોટબુક ખરીદી હશે. કંપાસ કેટલા નંગ ખરીદ્યા હશે? તો જવાબ થશે કંપાસ 2 નંગ ખરીદ્યા હશે. બિલમાં ખરીદેલ વસ્તુના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જવાબ થશે 140 રૂપિયા. બિલમાં ખરીદેલ વસ્તુના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? જવાબ થશે 140. અહીં તમે જોઈ શકો છો જે કુલ જે છે બિલ જે છે 140 રૂપિયા ચૂકવ્યું છે. બાળકો ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. આ સંપૂર્ણ જે મોડેલ પેપર જે છે બ્લુ પ્રિન્ટ આધારિત છે. પરીક્ષામાં આ પ્રમાણે જ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને 2 થી 3 વખત જોઈ લેવું, વિડીયોને લાઇક પણ કરી દેવું અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેવું. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.